गुजरात के भावनगर से एक अद्भुत दृश्य सामने आया जहां प्रदेश के मुख्यमंत्री भूपेंद्र पटेल ने जैन समाज के 531 तपस्वियों को पारणा स्थल के लिए हरी झंडी दिखाकर रवाना किया। यह क्षण न सिर्फ धार्मिक आस्था से जुड़ा हुआ था बल्कि समाज में संयम और साधना की परंपरा का भी प्रतीक बना। सीएम पटेल ने इस अवसर पर रूपाणी स्थित शांतिनाथ जिनालय में दर्शन किए और गुरु भगवंत से आशीर्वाद प्राप्त किया। उन्होंने तपस्वियों का उत्साह बढ़ाते हुए कहा कि जैन समाज ने हमेशा अपने संस्कारों और मूल्यों से समाज को दिशा दी है। इस पारणा कार्यक्रम में जैन आचार्य, साधु साध्वी और बड़ी संख्या में जैन समाज के लोग शामिल हुए, जिससे पूरा वातावरण आध्यात्मिक ऊर्जा और भक्ति से सराबोर हो गया। भावनगर की धरती पर यह आयोजन वास्तव में संयम, श्रद्धा और सामूहिक एकता की मिसाल पेश करता है। हमारा नमस्कार। जैन संघ અને જૈન સંઘમાં આટલા બધા તપસ્વીઓ અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ અમારે આવવામાં ટાઈમના માટે પણ અમારું અંદરથી દિલ એવું હોય કે આટલા બધા તપસ્વીઓને એક સાથે દર્શનનો લાભ મળતો હોય તો અમે શેના માટે છોડીએ। આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્રથી આપણો ઘણો બધો ઉદ્ધાર થાય। તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ। સૌ તપસ્વીઓને ખૂબ સાદાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ 1 મહિનો અને એમાં એકાસણું, બેસણું ને અપવાસ, એકાસણું, બેસણું ને અપવાસ એમ કરતાં 1 અપવાસ, 2 અપવાસ અને 28 આખી છેલ્લે 28 આવે ને 28 પછી પણ 2 દિવસ એક એકાસણું ને આજે બેસણું ને કાલે પારણું થશે એવું ને વર્ષી તપે છે। એટલે ખૂબ જૈનોમાં તપશ્ચર્યા અને તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન જેને કહીએ કે આપણે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રીના ચરણોમાં જેટલા ને જેટલા સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય। બાકી તો પાછા અપવાસ પત્યા પછી પાછા ફરી આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહીંયા જુદું ચક્કર હોય। એટલે જેટલું બને એટલું જ્યારે બી બહારથી ટાઈમ મળે ત્યારે આપણા સાનિધ્યમાં બેસીશું તો એટલો આપણને લાભ થવાનો છે। પણ આજે તો બીજું તો કંઈ નહીં, પણ આજે સંઘના સૌ આગેવાનો કે જેમણે ખૂબ સારી વ્યવસ્થા કરી અને તપસ્વીઓને કોઈ તકલીફ નથી પડવા દીધી એ બદલ તપસ્વીઓનો અનુમોદના કરું છું અને સંઘને મારા મિચ્છામી દુક્કડમ અને ખૂબ અભિનંદન પાઠવું છું। સૌને મારા જય જિનેન્દ્ર।